નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો અયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ ઈસો પંચણમકારો સવ પાવપણાશિડો મંગળાણં ચ સર્વેસિમ બ્રહ્મં હોય મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચણમકારો સવ પાવપનાશિડો મંગળાણં ચ સર્વેસિમ પદ્મં હોય મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચણમકારો સવ પાવપનાશિડો મંગળાણં ચ સર્વેસિમ પદ્મં હોય મંગલમ અધોલોક ઉદ્વલોક ઈચ્છાલોકમાં રહેલા દરેકે દરિદ્ર જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષ થાય એવી પ્રાર્થના. શાતામાં છો બધા? ચલો વર્ગની શરૂઆત કરીશું. આજે મંડે નવકાર મંત્ર સિદ્ધ ચક્રજીની આરાધના અને એમાં પણ આપણે સ્ક્રીન શેર કરીએ. આઈ થિંક કેટલામું પદ આવી ગયું? આચાર્ય થઈ ગયું હતું, ઉપાધ્યાયજી થઈ ગયું હતું, સાતું થઈ ગયું હતું, સમ્યક દર્શન થઈ ગયું હતું, સમ્યક જ્ઞાનથી છે લગભગ. ચલો તો આજે સમ્યક જ્ઞાન પદ વિશે જોઈએ અને એરો કરેલું છે. થવણી રાખી અને ઉપર જે બુક રાખી છે એવું તમને સિદ્ધ ચક્રજીના ઘંટામાં પણ એરો મળશે. તો સમ્યક જ્ઞાનનો આપણે દુહો જોઈએ પહેલા. જ્ઞાનાવરણીય જે કર્મ છે ક્ષય ઉપશમ તે થાય રે, તો હુએ એહી જ આત્મા જ્ઞાન અબોધતા જાય રે. વીર જિનેશ્વર ઉપદેશે સાંભળજો ચિત્ત લાઈ રે. આત્મ ધ્યાને આત્મા રિદ્ધિ મળે સવિયાઈ રે. એટલે સમ્યક જ્ઞાન માટેનો જે દુહો છે એનો અર્થ એવો છે, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અને ક્ષયોપશમથી. હવે ક્ષય એટલે જે લોકો કર્મગ્રંથ ભણ્યા છે એમને ખ્યાલ હશે કે બધું જ કાઢી નાખવાનું. ક્ષય એટલે ટોટલી એ કર્મને કાઢી નાખવાનું, એને ક્ષય કહેવાય. અને ક્ષયોપશમ એટલે થોડુંક ક્ષય કરવાનું અને થોડુંક ઉપશમ એટલે કે દબાવી દેવાનું. તો જો તમે કર્મનો ક્ષય કરો, કમ્પ્લીટ કાઢી નાખો, અથવા તો થોડુંક દાબો અને થોડુંક કાઢો, તો જ અજ્ઞાનતા જાય છે, અબોધતા જાય છે અને તે આત્મા સમ્યક જ્ઞાન વાળો બને છે. એટલે હમણાં આપણે જે નોર્મલી સ્કૂલ નો અભ્યાસ કરતા હોઈએ અથવા કોઈ ડિગ્રી માટે અભ્યાસ કરતા હોઈએ તો એ જ્ઞાન સમ્યક હોય એવું જરૂરી નથી. પણ જ્ઞાન તમારું સમ્યક ક્યારે બને? તો કહે છે મોહનીય કર્મનો પણ સાથે સાથે તમે થોડું દાબો, થોડું કાઢો, એનું જયારે ક્ષયોપશમ કરો તો જ તમારી અંદર અંશિક પણ સમ્યક જ્ઞાન પ્રગટે અને તમારી અજ્ઞાનતા જાય. એટલે અહીંયા જે અજ્ઞાનતાની વાત કરી છે, અબોધતાની વાત કરી છે, આમ તો ભલે ને સીએ હોય, ડોક્ટર હોય, પણ આત્માને જ માનતો ન હોય તો એવા જ્ઞાનને આપણે શું કરીએ? તો એ જ્ઞાન છે પણ મિથ્યા જ્ઞાન છે, સમ્યક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાનમાં હું આત્મા છું, પછી આત્મા જ કર્મનો કર્તા છે, મારા જ કર્મ મને ભોગવવા પડશે, બીજા બધા નિમિત્ત છે, આવું આવું જે વિચારે એનું જ્ઞાન સમ્યક છે. તો આવું જે જ્ઞાનાવરણીય જે કર્મ છે અને એનો જે ક્ષયોપશમ કરે છે એ જ આત્માનું જ્ઞાન ખીલે છે ને અબોધતા જાય છે, એટલે કે અજ્ઞાનતા જાય છે. તો
આનો બોધ થયો. એટલે નીચેની લાઈન તો બધામાં કોમન જ છે. જીનેશ્વર ભગવંતનો ઉપદેશ એક ચિત્તે સાંભળે તો આત્માનું ધ્યાન કરતો આત્મા બધી રીતિ સિદ્ધિ પામે છે. એક ચિત્તે એટલે તમે અહીંયા જ બેઠા છો, પછી તમારું ધ્યાન બીજે ક્યાંય ન હોય, પછી ગુરુ પ્રત્યે બહુમાન ભાવ હોય, અરિહંત પ્રત્યે, સિદ્ધ પ્રત્યે, સાધુ પ્રત્યે, આચાર્ય ભગવાન પ્રત્યે, તો બધા એક ચિત્તે એટલે ચિત્ત એક જગ્યા પર ક્યારે રહે? જ્યારે તમને આ વસ્તુ એકદમ શ્રેષ્ઠ લાગે તો. જેવી રીતે કે તમારી ફેવરેટ મૂવી હોય, ફેવરેટ સોંગ વાગતું હોય, તો તમારું ધ્યાન પછી બાજુમાંથી પણ કોઈ ચાલ્યું જાય તો ન હોય. પણ હમણાં જો ન ગમતી વસ્તુ હોય તો પછી આપણને બધું દેખાય આજુબાજુ. તો એવાની વાત નથી. જે એક ચિત્તે પ્રભુનો ઉપદેશ સાંભળે છે વિનયપૂર્વક, બહુમાનપૂર્વક, તો એ આત્મા બધી રીતિ સિદ્ધિ પામે છે. અને એની માટે મંત્ર છે ઓમ રીમ તત્વાવબોધ રૂપાય શ્રી સમ્યક જ્ઞાનાય નમઃ સ્વાહા. એટલે કે તત્વના બોધ સ્વરૂપ શ્રી સમ્યક જ્ઞાન પદને હું નમસ્કાર કરું છું. હવે જુઓ, જ્ઞાન અને દર્શનમાં શું ફરક છે? જ્યારે તમે દર્શનની શ્લોક જોયો તો એમાં કહે છે તત્વની રુચિ. એટલે સૌથી પહેલા તમારી અંદર એ વસ્તુનો ઇન્ટરેસ્ટ આવવું જોઈએ. તો જો જેને પણ તત્વની રુચિ પ્રગટી તો એને કહેવાય સમ્યક દર્શન. પણ એ રુચિ પ્રગટી, પછી એ સાંભળવા ગયો, એ સાંભળતા સાંભળતા એને મજા આવી, એમાંથી કંઈક એ બોધ પામ્યો કે ના ગુરુ ભગવાન કહે છે આ આવી રીતે હોય તો આવી જ રીતે હોય, તો એવી રીતે એ થોડો ઘણો બોધ પામે તો એમ કહેવાય કે એની અંદર સમ્યક જ્ઞાન આવ્યું. બરાબર? એટલે ત્યાં રુચિ છે, અહીંયા તમારો બોધ છે. એના પછીનું જે પદ છે એ છે સમ્યક ચારિત્ર પદ. અને આગળ જતા એ કોયા બે પ્લેસની વચ્ચે આવશે તો નમો લોય ઉબસ ઝાયાણમ ન છે અને નમો લોય સવ્વ સાહુણમ એ બેવની વચમાં એનો એરો કરેલો છે. અને હવે એનો દુઓ લઈએ. જાણ ચારિત્રથી આત્મા નિજ સ્વભાવમાં રમતો રે, લેસ્યા શુદ્ધ અલંકર્યો મોહવને ન વિભમતો રે, વીર જીનેશ્વર ઉપદિશે સાંભળજો ચિત્ત લાઈને, આત્મ ધ્યાને આત્મા રીતિ મળે સવિયાઈને. એટલે શું? જે પોતાના સ્વભાવમાં રમતો હોય, પહેલી લાઈનમાં જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવમાં, તો તે શુદ્ધ લેશ્યાથી, હવે લેશ્યા 6 છે, એમાં 3 ખરાબ છે અને 3 સારી છે, તો એમાં પણ શુદ્ધ લેશ્યા કઈ છે? તો એકદમ ફાઇન વ્હાઈટ કલરની છેલ્લી. તો કૃષ્ણ, નીલ, કાપોત એ ખરાબ છે. તેજો, પદ્મ અને શુક્લ, તો જે શુક્લ છે એ શુદ્ધ લેશ્યા છે. તો અહીંયા કહે છે જે શુદ્ધ લેશ્યાથી શોભતો હોય, પરિણમ્યો, એની નિર્મળ આત્મ પરિણતિ હોય અને મોહરૂપી વનમાં ભમતો નથી, એટલે કે એને મોહ હવે હેરાન કરતો નથી, તે આત્મા સમ્યક ચારિત્ર વાળો જાણવો. એટલે ચારિત્ર બધાને ખબર છે. ચારિત્રના આપણે 2 શબ્દ છૂટા પાડીએ ને તો પહેલા પણ આપણે 2 વખત ડેફિનેશન કરી છે, પણ છતાં પણ કોઈક નવા હો તો ચારિત્ર શબ્દ કેવી રીતે આવ્યો? 2 શબ્દ છે, ચય અને રિક્ત. ચય એટલે જમા થયેલું અને રિક્ત એટલે ખાલી કરવું. તો શું જમા થયેલું છે? તો કે છે કર્મ. તમારા અનાદિકાળના જે પણ કર્મો ભેગા થયેલા છે, જમા થયેલા છે તમારા આત્મા ઉપર, એને તમે જે પણ ક્રિયા કરો અને તમારા કર્મ ખરે તો એને ચારિત્ર કહેવાય. પછી એ ચારિત્ર તમે સમજો કે પિક્ચર જોવા જાઓ તો કઈ કર્મ ખતમ થાય છે? નથી થતા, તો પછી એને ચારિત્ર ન કહેવાય. તમે સામાયિક લો, તમે પ્રતિક્રમણ કરો, તમે હમણાં થોડી 5 મિનિટ માટે ઘરમાં ચલો, ઠંડી પડે છે અથવા તો ગરમી થાય છે, પંખો નથી કરતા, પરિસહને સહન કરો છો, તો તમારા કર્મો થોડા ખર્યા કે નહીં ખર્યા? તો એ પણ 1 મિનિટ માટેનું ચારિત્ર જ છે. કેમ? કારણ કે ચારિત્રની ડેફિનેશન શું છે કે તમે
તમારા જમા થયેલા કર્મને તોડ્યા. તો ખાલી કર્યા, રિક્ત એટલે ખાલી કરવું, ખાલી કર્યું. અને તમે જે 1 મિનિટનું કર્યું એ પણ તમારા માટે ચારિત્ર છે. કોઈક સામાયિક લે તો દેશવીરતી ચારિત્ર કહેવાય, કોઈક આખા જીવન માટેનું આવું ચારિત્ર સ્વીકારે તો એને સર્વવીરતી ચારિત્રધર કહેવાય. પણ ચારિત્ર એટલે કર્મને, જમા થયેલા કર્મને આપણે ખાલી કરીએ, બરાબર? તો એ બધી વસ્તુને ચારિત્ર કહેવાય. પણ તમને એમ લાગે કે હવે અભવી છે તો અભવી પણ જમા થયેલા કર્મને તોડે, પણ એનું ચારિત્ર એ સમ્યક ચારિત્ર નથી. સમ્યક એટલે શું? એ પછી આપણને મોક્ષ પણ અપાવે. અને અભવી જેવો જીવ હોય કોઈ દિવસ મોક્ષે જાય નહીં. ઘણા એવા સાધુ ભગવંતો હોય કે જેમણે દીક્ષા લીધી છે પણ એમને ખબર છે કે આ દીક્ષા લઈને ચારિત્ર પાડીએ ને તો દેવલોકના સુખ મળે, તો એ લોકો દેવલોકના સુખ માટે પણ આ બધું કરતા હોય. તો એમનું જે ચારિત્ર છે પણ સમ્યક ચારિત્ર નથી, કારણ કે એ લોકોની અંદર મોહ ઉભો છે. એ લોકોને આમ તમે બીજા ધર્મમાં પણ જોશો ને તો એ લોકો બી કહેશે જન્નત મિલેગી. હા, હેલ અને હેવન એવી રીતે બે હોય છે. તો હેવનમાં ક્યારે જવાય? જો અહીંયા તમે થોડું ઘણું તપ બપ કરો તો મળે, પણ ત્યાં પછી મોહ એ લોકોનું ઊભું છે. મોહ અહીંયા આપણે વાક્યમાં લખ્યું કે મોહ રૂપી વનમાં ભમતો નથી. હવે એ જીવને મોહ ન હોય, એને બધું આત્માને કાયમી સુખી કરવા માટે ઈ કરતો હોય. પછી ભલે ને 28 કરે, ભલે ને 24 કરે, ભલે નવકાશી કરે 48 મિનિટની, પણ એને કરવું હોય આત્માને મુક્ત કરાવવા માટે 8 કર્મથી, તો એ પણ સમ્યક ચારિત્ર થયું એનું, બરાબર? તપ પણ આગળ આવશે, પણ અહીંયા હજી એક નીચે લાઈન છે દુહો, એટલે તમને ત્યાં વધારે આઈડિયા આવશે કે ઓમ રીમ તત્વ પરિણતિ રૂપાય, એટલે કે તત્વનું આત્મા ઉપર પરિણમન થવું જોઈએ. પરિણમન એટલે શું? એ વસ્તુ દેખાવી જોઈએ. હવે હું ખાલી કહું કે નહીં આપણે છે ને 2 ટાઈમ પ્રતિક્રમણ કરવું જોઈએ, એવો મને બોધ થયો. પણ હવે જ્યારે જે દિવસે હું 2 કરું એ દિવસે એમ કહેવાય કે મારું એ તત્વનું પરિણમન આત્મા ઉપર થયું. અને આજે તો મેં ખાલી ક્રિયા જ કરી છે, દ્રવ્યથી ક્રિયા કરી છે. હજી તો એ પ્રતિક્રમણનું ફળ શું છે એ મને આત્મા ઉપર ક્યારે મળે? તો પ્રતિક્રમણ એટલે પાપથી ડરવું. અને પાપથી ડરનારા લોકો જ પ્રતિક્રમણ કરે છે કે નહીં? અમને પાપથી ડર લાગે છે, આખા દિવસમાં અમારાથી પાપ થઈ ગયા છે અને એ અમને ભોગવવા પડશે, અમને એ નથી ભોગવવા માટે અમે દિવસના થયેલા પાપ સાંજે અને રાતના થયેલા પાપ સવારના ધોઈ નાખીશું. તો એ લોકો ચારિત્રમાં ગયા. તો આવી રીતે તમારું એકદમ ફંડા ક્લિયર હોય કે ભાઈ આ તત્વ છે, હું જીવ તત્વ છું અને પૂતગલ તત્વમાં રમી રહ્યો છું. જીવ કર્મ બાંધે છે, એ કર્મને ખાલી કરવા છે. તો મારે ક્રિયારૂપ જે પણ તમે કહો, 28 કરવી છે કે 99 કરવી છે કે પૂજા કરવી છે કે, તો એ તત્વનું પરિણમન તમારા આત્મા ઉપર થાય તો જ સમ્યક ચારિત્ર કહેવાય. હવે હું વર્ષો સુધી સામાયિક કર્યા કરું અને સમતાનો ભાવ મારા અંદર ન આવે તો એને કેવી રીતે હું ચારિત્ર કહું? દાન આપ્યા કરું અને દાનમાં મને મારા નામનો લોભ હોય, મોહ છે, નામનો લોભ છે એટલે મોહ છે. અહીંયા તો લખ્યું કે મોહ રૂપી વનમાં એ ભમતો ન હોય, એટલે એને મોહ હરાવી ન શકે. એને કોઈ વાહવા કરે તોય એને વાંધો નથી, ન કરે તોય એને વાંધો નથી. એટલે એ મોહને અંડરમાં કોઈ ચારિત્ર કરતો નથી કે હા બધા મને જુએ છે તો ચલો હું આમ કરું, હું આમ નહીં કરું તો કેવું લાગશે, એવું કઈ નથી. એને આત્મા માટે આ વસ્તુઓ કરવી છે એમ. તો એની માટે એનું સમ્યક ચારિત્ર કહેવાય. એટલે પહેલામાં હતું રુચિ, પછી આવ્યો એનો બોધ. કારણ કે રુચિ ન હોય ને તો તમને બોધ ન મળે. છોકરાઓને જોજો, રમવામાં રુચિ હશે ને તો એના તમે કેટલા પણ ક્વેશ્ચન પૂછશો એ લોકોને એને બોધ હોય, પણ જેમાં ઇન્ટરેસ્ટ ન હોય તો એનું બોધ ન હોય. તો એવી રીતે આપણને પણ પહેલા રુચિ પ્રગટાવવાની છે, પછી બોધ, અને પછી એ આત્મા પર પરિણમન ક્રિયા પણ કરવાની છે. ક્રિયા કરો એ ચારિત્ર. હવે આવ્યું સમ્યક તપ.
તો હવે જો આપણને લાગે મેં એકાશનું કરું, મેં બ્યાસનું કર્યું, મેં ચોવિયાર કર્યું, મેં માસ ખમણ કર્યું, તો અહીંયા પહેલી જ લાઈનમાં તપની ડેફિનેશન આપી કે અમે તપ કોને કહીએ છીએ. અહીંયા લખ્યું એકાશનું, બ્યાસનું, આંબીલ, માસ ખમણ એવું કઈ લખ્યું નહીં. શું લખ્યું પેલી લાઈનમાં? ઈચ્છા રોધે સંવરી. આપણે પેલા દુઓ લઈ લઈએ. ઈચ્છા રોધે સંવરી પરિણતિ સમતા યોગે રે તપતે તેજ આત્મા વર્તે નિજ ગુણ ભોગે રે. એનો અર્થ શું? દુહાનો અર્થ નીચે આપ્યો કે જે આત્મા ઈચ્છાઓનો નિરોધ કરી એટલે કે કંટ્રોલ કરી, નિરોધ એટલે કંટ્રોલ કરી સંવર કરે છે. હવે જે લોકોએ નવ તત્વ કર્યું એ લોકોને આ સંવર શબ્દ સમજાયું. સંવર એટલે જે લોકો નવા હોય તો કર્મનું આત્મા ઉપર જે આવે છે, આશ્રવ થાય છે, એને અટકાવવું, એને સંવર કહેવાય. અને 42 પ્રકારનો જે આશ્રવ છે, આપણે આંકડો જોયો તો બધાના આંકડા જોયા હતા. 25 ક્રિયાઓથી, 17 અસંયમથી, બરાબર. તો એ જે પણ આશ્રવ છે એ થઈ રહ્યો છે એને મારે આ 57 પ્રકારના સંવરથી અટકાવવું છે. તો તમને સંવર હવે યાદ આવે તો એમાં શું શું હતું? સંવરમાં 22 પરિસર હતા, બરાબર, 12 ભાવનાઓ હતી, 10 યતિ ધર્મ હતા, 5 સમિતિ હતી, 3 ગુપ્તિ. આ બધું જો જીવ કરે તો એ શું થયું? સંવર. તો અહીંયા શું કરવાનું છે? સંવર માટે, કર્મને આવતા અટકાવવા માટે કે આ મોહનીયના કારણે આપણને રોજ એક નવી ઈચ્છા થાય. આજે મને આ જોઈએ છે, પછી કાલે એનાથી ઉપરનું જોઈતું હોય, પણ આ ઈચ્છાઓ ક્યારે પૂરી થતી નથી. તો અહીંયા કહે છે કે જે આત્મા ઈચ્છાઓનો જ કંટ્રોલ કરી નાખે છે તો એનો મતલબ થયો કે સંવર કરે છે. અને જે સમતા ભાવમાં પરિણમે છે, જે પોતાના આંતરિક ગુણો ભોગવે છે, તે આત્મા સમ્યક તપવાળો છે. બાકી તો તપવાળો કહી શકો. એવા તો ઘણા ઋષિ હોય કે જે લોકો તપ કર્યા કરે, તો એ સમ્યક તપ અને તપમાં ઘણો ફરક છે. તપમાં તમે ખાઓ પીઓ નહીં, તો એવું તો ભિખારી પણ 1-2 દિવસ એને ખાવા નથી મળતું, તો એટલા માત્રથી એ સમ્યક તપ ન થઈ જાય. સમ્યક તપમાં શું કહે છે કે જે પૂતગલની તમને ઈચ્છાઓ છે એને તમે કંટ્રોલ કર્યું. હવે જો ન કરો તો થાય શું? દાખલા તરીકે મને આજે કોઈ ઈચ્છા થઈ અને એ ઈચ્છા પૂરી થઈ જાય તો પુણ્યના યોગે પૂરી થઈ, તો એ ખાઈ લઉં. એના પછી લાઈફમાં ક્યારે પણ એ વસ્તુ મને ખાવાનું મન નહીં થાય કે ફરીથી ઈચ્છા ઊભી થશે ને ફરીથી ખાવાનું આપીશ તો ફરીથી ઈચ્છા ઊભી થશે. તો એ ઈચ્છા ક્યારે કમ્પ્લીટ થાય કે આજે મને મન થયું પણ આજે હું એને આપવાની નથી, મેં એનો ત્યાગ કર્યો. પછી 2 દિવસ મન થશે, ત્રીજા દિવસે, ચોથા દિવસે ધીરે ધીરે એ ઈચ્છા ઓછી થઈ જશે. એટલે અહીંયા તો સીધો કહે છે કે તમે ઈચ્છાઓને કંટ્રોલ કરો. જો ઈચ્છાઓની પૂર્તિ કરશો ને તો ક્યારે પણ એ તમારાથી દૂર થશે નહીં, પણ જો એને કંટ્રોલ કરી નાખશો તો એ તમારી અંદર ઉત્પન્ન થશે નહીં. એના ઉપર શાસ્ત્રમાં એક એક્ઝામ્પલ આપ્યું છે. ક્યાંક આગ લાગી હોય અને તમે એમાં લાકડા કે પાંદડા કે ઘી કે તેલ નાખો કે ચલો એને જોઈએ છે તો અમે આપીએ તો એ શાંત થઈ જશે, તો આ નાખો તમે તો શાંત થાય કે વધારે ભડકે? વધારે ભડકે. તો શાંત કરવી હોય આગને તો શું કરવું પડે? તમે જે વસ્તુ આપો છો જ્યારે તમે આપવાની બંધ કરી દો તો ધીરે ધીરે થોડીક વારમાં 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ જેટલું એમાં હોય એટલું બળે ને પછી બંધ થઈ જાય કે ન થઈ જાય. તો એવી રીતે તમારે તપમાં જવું છે તો તમારી ઇન્દ્રિયોને બધા મન થશે. ખાવાના કો, સારું સાંભળવાના કો, આંખથી કહો આજ કલર ગમે, આ ન ગમે, બધું થાય. તો 5 ઇન્દ્રિયનો કંટ્રોલ, ખાલી ખાવાનો જ હોય કંટ્રોલ એને તપ કહેવાય એવું નથી. તપ આગળ તમે જોશો તો 12 પ્રકારના આપણે જોયા હતા. તો એમાં બાહ્ય તપ હતા, એમાં એકાશનું વગેરે તો બધું પહેલા જ માં આવી જતું હતું. પછી તમે રસનો ત્યાગ કરો, વૃત્તિઓનો ત્યાગ કરો, વૃત્તિ સંક્ષેપ, દ્રવ્ય ઓછા કરી નાખો, એ બધું આપણે જોયું હતું.
અને પછી આગળ અભ્યંતર તપમાં પણ આપણે જોયા હતા પ્રાયશ્ચિત તમે કરો કે મારાથી આ ભૂલ થઈ ગઈ. પછી આપણે વિનય કરીએ, આપણે વૈયાવચ કરીએ, તો આ બધા તપો બતાવેલા કે નહીં 12 પ્રકારના તપમાં. તો તપ ક્યારે બને કે એ વિનય કરવાથી આપણી અંદર રહેલો અભિમાનનો ગુણ નાશ પામે, દોષ નાશ પામે અને અંદર આપણી અંદર નમ્રતા પ્રગટે, વિનય પ્રગટે. પછી એવી જ રીતે તમે સ્વાધ્યાય કરો, વૈયાવચ કરો ત્યારે પણ જે ખરાબ વસ્તુઓ છે એ અટકી જાય છે અને સારી વસ્તુઓ છે એ અંદર જ પડી છે, એના ઉપરનો કચરો તપના કારણે બળી અને દૂર થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે તમને સમજો કે મારી ઈચ્છા હતી, મને આજ બ્લુ જ કલરની સાડી જોઈતી હતી અને મને મળી જાય તો બધા વાહ વાહ કરે તો મારું પાછું કશાય વધે, વાવ મારી પાસે છે તમારી પાસે તો નથી. અને મને જો ન મળે તો હું ક્રોધ કરું કે કેમ લાવ્યા નહીં અથવા કેમ મળી નહીં, કેમ તમે મોડા પહોંચ્યા કે વગેરે વગેરે. પછી જેની પાસે હોય ત્યાં મને ઈર્ષ્યા પણ થાય. તો આવી રીતે મારા દુર્ગુણો એક પછી એક એ ઈચ્છાના કારણે વધી ગયા. તો કે છે જેટલી પણ સમજણ પૂર્વક તમે ઈચ્છાઓ ઓછી કરો અથવા તો જે પણ ઈચ્છા થવાની છે, મન છે અને અજ્ઞાનતા છે એટલે થશે, તો એમને તમે કંટ્રોલ કરો, કાં તો એકદમ થોડુંક જ આપો, બીજી વાર ન આપો, પછી ધીરે ધીરે એટલું પણ ન આપો. આમ કરીને જો સમતા ભાવમાં રહો ને, સમતા ભાવ એટલે મળે તો પણ ચાલે, ન મળે તો પણ ચાલે, રાગ પણ નથી કરવો, દ્વેષ પણ નથી કરવો, તો આવી રીતે સમતા ભાવમાં આપણે રહીએ તો આપણા જે ગુણો છે, સંતોષ નામનો ગુણ કે મારી પાસે જેટલું છે એટલું મને ચાલશે, મને હવે લોભ કરવો નથી. લોભ એ આપણો ગુણ નથી, એ તો પૂતગલનો ગુણ છે. અને આપણો ગુણ શું છે? સંતોષ. તો મારી પાસે જેટલું છે એમાં મને સંતોષ છે. તો એ વ્યક્તિને હવે મોહ રાજા હેરાન કરી શકે નહીં, દુખી કરી શકે જ નહીં, કારણ કે એને સંતોષ છે. એની પાસે જેટલું છે, જેવું છે એમાં એને સંતોષ. તો સંતોષ એક આંતરિક ગુણ છે. તો એ વ્યક્તિને પણ આપણે સમ્યક તપ વાળો કહી શકીએ. એ તપ છે, તપાવે, જે કર્મને તપાવે એ સમ્યક તપ. બરાબર? તો આવી રીતે એનો દુહો છે. ઓમ રીમ કેવલ નિર્જરા રૂપાય શ્રી સમ્યક તપસે નમ સ્વાહા. એટલે તમે જ્યારે તપ કરો છો ત્યારે તમારું લક્ષ્ય શું છે? વજન ઉતરે એ, નામ થાય એ, પ્રભાવના મળે એ, કે કેવળ નિર્જરા. નિર્જરા એટલે નીકળી જવું. શું નીકળી જાય? તમારા આત્મામાંથી કર્મો. તો તમારે કેવળ નિર્જરા જોઈએ છે કે તમને પુણ્ય જોઈએ છે? પુણ્ય ન મળે તપથી. તપથી જૂના ભેગા થયેલા જે કર્મ હોય એ તપાવીએ અને ખરી જાય. અનંત ભવોના જે ભેગા થયેલા ચીકણા કર્મ હોય એ બધા તપથી ખરે. તમારું પ્લેટફોર્મ રસોડાનું ચીકણું થઈ ગયું હોય ઘી વાળું, તો ગરમ ગરમ પાણી નાખો તો શું થઈ જાય? એકદમ ક્લિયર થઈ જાય. અથવા સૂકો આટો નાખો તો પણ ક્લિયર થઈ જાય. તો એવી રીતે અહીંયા ગરમ ગરમ પાણી એટલે કે તપ, અથવા સૂકો આટો એટલે આપણે આંબીલમાં કેવું બધું લુખ્ખું સૂકું ખાઈએ, તો આવું ખાવાથી આપણી જે ઈચ્છાઓ હતી વિગઈ વાળું ખાવાની એ આપણે કંટ્રોલ કરી. અને એ કંટ્રોલ કરી એટલે ક્ષમતા આવી ગઈ કે રોટલી ઠંડી હશે તો ચાલશે, નહીં હશે તો ચાલશે, છેલ્લે મળશે તો ચાલશે. તો મારા જે અંદરના સંતોષ ગુણ એટલે મને નહીં મળ્યું તો ચાલશે, હવે ઠીક છે નહીં મળ્યું. ને ઘણા લોકો હાય હોય કરી નાખે કે બાપરે તો અહીંયા પૈસા ભર્યા હતા, મને કેમ નહીં મળ્યું? અને જે પૈસા નહોતા ભર્યા એ લોકો આગળ થઈ ગયા લાઈનમાં. એટલી પર નીચે જેટલી તમારો સ્વભાવ આમ વિવ્યહળ થઈ ગયો, વ્યાકુળ થઈ ગયો, એનાથી તમારો ઘણો કર્મનો બંધ થાય. પણ એક જગ્યા પર શાંતિથી ઊભા હો, મળ્યું તો ઠીક, મારા નસીબમાં હશે, ન મળ્યું તોય મારા નસીબમાં નહોતું, એમ કરો તો તમારો સમ્યક તપ કહેવાય. બરાબર? એટલે અહીંયા સિદ્ધ મંત્રમાં આપી દીધો કે જો માત્ર ને માત્ર નિર્જરા થાય તો જ અમે એને સમ્યક તપ કહીશું. જો અહીંયા એવું લખ્યું કે પુણ્ય બંધાય તો તપ કરીશું, તપ કહીશું. કારણ કે અમુક તપ હોય ને એ નિર્જરા ના કરાવે, આત્મલક્ષી ન હોય ને તો નિર્જરા ના કરાવે, શરીર લક્ષી હોય તો પુણ્ય બંધાવે.
પણ નિર્જરા ન કરાવે. એટલે જે લોકોએ નવતત્વ કર્યું હશે એ લોકોને સંવર અને નિર્જરા એ બંનેના ભેદ ખબર હોય. તમે પૂજા કરો ને તો સારા કર્મ બંધાય. તો એ બંધાવું થયું કર્મનું, શુભ કર્મનું બંધાવું. અને પ્રતિક્રમણ કરો ને એ શેમાં આવે? ચારિત્રમાં. તો ચારિત્રથી શું થાય છે? સંવર થાય છે. અને તપ, તો તપમાં શું આવે? તો એ બધી વસ્તુઓ અલગ અલગ છે. કોઈક પુણ્ય બંધાવે અને કોઈક જૂના કર્મને તોડે. તો જે જૂનાને તોડે એને તપ કહેવાય, એને સંવર ન કહેવાય. બરાબર? અમુક અમુક વસ્તુમાં સંવર પણ થાય અને નિર્જરા પણ થાય, પણ આ નિર્જરા વાળું તપનું હતું એટલે આપણે નિર્જરા લેવાની છે. 12 તપને મૂકી દીધા નિર્જરામાં. બરાબર? તો આ 9 પદના દુહામાં કોને કોને પ્રોબ્લેમ થયું કે કોઈ શબ્દ ન સમજાયું હોય એને આપણે થોડુંક હજી ડિટેલમાં લઈએ. 9 દુહામાં 9 પદ બધાને નામ ખબર છે? કોણ બોલશે 9 પદના નામ? બોલ. બેનું બોલું? બોલો. પ્રણામ બેન, સાતામાં છો? એવું પૂછાય. ઓમ રીમ નમો અરિહંતાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો આયર્યાણમ, ઓમ રીમ નમો ઉવજાયાણમ, ઓમ રીમ નમો લોયેસ્વ સાવણમ, ઓમ રીમ નમો દંસણસ, ઓમ રીમ નમો નાણસ, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો તમસ. હવે બધાનું પ્લેસમેન્ટ કેશો. નવપદજીમાં અરિહંતનું પ્લેસમેન્ટ ક્યાં? પછી સિદ્ધ ભગવંતનું પ્લેસમેન્ટ ક્યાં? સિદ્ધ ચક્રજીનો હોય ને એમાં હા અરિહંતનું મિડલમાં, સિદ્ધનું ઉપર, અરિહંતની ઉપર, અરિહંતની ઉપર, અરિહંતજીની ઉપર. હા ઉપર. અને આચાર્યનું અરિહંતજીના રાઈટ હેન્ડ પર. આચાર્ય ભગવંતનું આચાર્ય એટલે બધાને આમ હવે ખ્યાલ છે. જ્યારે તમે પૂજા કરો ને તો એક સાથે ઘણા લોકો શું કરે? રાઉન્ડમાં એક સાથે પૂજા કરે. એક સાથે નહીં, એક છોડીને એક, એવી રીતે પહેલા દિશાઓ આવશે 4 અને પછી 4 વી દિશા લેવાની. બરાબર? એટલે એક સાથે ના આવે. આ 9 પદ પેલા આર્યન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીને કરી લેવાનું, પછી જ્ઞાન દર્શન ના ચારિત્ર એવી રીતે ને. હા, એટલે અરિહંત પદ છે. અરિહંત નહીં બોલવાનું. અરિહંત એટલે એક અરિહંત. આપણે અરિહંત પદ ને. બરાબર? પદ એટલે અનંતા અરિહંતજીને આપણે સાથે એમના ગુણોને પૂજા કરીએ છીએ. અનંતા સિદ્ધ ભગવંતોની આપણે એક સાથે પૂજા કરીએ છીએ. બરાબર? તો એવી રીતે આપણે અનંતા આચાર્ય ભગવાન જે ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં છે, ભવિષ્યમાં પણ કેટલા ગુણો? તો કે છે 36 ગુણો ધરાવનારા હોય એ, 25 ગુણો ધરાવનારા હોય એ, 27 ગુણો ધરાવનારા હોય એ. એટલે સમ્યક, એ લોકો બધા સમ્યક્ત્વી સહિત, સમ્યક્ત્વ વગરના ન જોઈએ કે ચલો એક મિનિટ. તો એવું ન ચાલે. ખ્યાલ આવ્યું બધાને? 9 પદ. હવે આપણે આ સિદ્ધ ચક્રીજીના પેપરથી બાજુના વલયો લેતા જશું. પણ આ 9 પદજીના જેટલા પણ ખમાસમણા છે એના અર્થ બધાએ જોઈ લીધા કે કોઈને નથી આવડતા એવું છે? કારણ કે એમના ગુણો આપણને ખબર હોવા જોઈએ. જો ગુણો ખબર ન હોય ને તો આપણને એટલો બધું બહુમાન ભાવ ના આવે. દાખલા તરીકે હું કોઈકને પૂછું કે અરિહંતજીના 12 ગુણો ખબર છે, સિદ્ધ ભગવંતીજીના 8 ગુણો ખબર છે, અને એ લાઈનમાં બોલતો જાય ફટાફટ, તો એને જરાક બહુમાન છે અને એ ગુણો મને જોઈએ છે એવી એની અંદર ભાવના છે. હા નીતાબેન, શું પૂછવું છે? કરો તમારી ત્યાંથી અનમ્યુટ. હા બેન, આપણે પૂજા કરીએ ત્યારે પહેલા અરિહંતજીની કરીએ, પછી સિદ્ધજીની, પછી આચાર્યજીની, પછી ઉપાધ્યાયજીની અને પછી સર્વ સાધુ સાધ્વીજીની.
પછી જ્ઞાન દર્શન તો જ્ઞાન નીચે આપણે ઉપરથી સીધથી કર્યું તો પેલા જ્ઞાન દર્શન આમ ઊંધું ચક્કર પડશે. નહીં નહીં તમારું ઉપર જે સિદ્ધ છે ને ત્યાંથી જ ચાલુ થશે. સમ્યક દર્શન, પછી જ્ઞાન, પછી તપ. દર્શન ચારિત્ર ને પછી તપ હા આવશે. હા હા ઊંધું નહીં ફરે, એ જ લાઈનમાં છે. હમણાં આપણે એરોસ જોયા ને એ બધા લાઈનમાં જ છે. ઓકે સિદ્ધ ભગવંતની બાજુથી સ્ટાર્ટ થશે પાછું. ઓકે. ચલો, કોણ બોલશે ફટાફટ ગુણો અર્યંતજીના? એને હું બોલું. હા બોલો. અશોક વૃક્ષ, સુરપુષ્પ, સુરપુષ્પ મારા વૃષ્ટિ. અર્યંત પ્રભુ એવા છે કે જેમ પાછળ કેવળ જ્ઞાન થઈ જાય પછી કાયમ માટે આ 8 સેવકો હોય છે એમ સ્ટાર્ટિંગ કરવાની. અને એમાં અશોક અચ્છા. વૃક્ષ 12 ગણું ઊંચું એ કાયમી હોય છે, આખા સમવસ્ત્રણને ઈ આશ્રય આપે છે. પછી દેવો પુષ્પોની વૃષ્ટિ કાયમી કરે છે પ્રભુ નિર્વાણ ન પામે ત્યાં સુધી, એ પણ 5 વર્ણના હોય છે, સુગંધી હોય છે, ઊંધા નથી પડતા, વગેરે વગેરે. એટલે આવું જે તમે બોલો ને એનાથી આપણા પ્રભુનો ઠાઠ માઠ આપણને ખબર પડે કે 12 ગણું ઊંચું વૃક્ષ અને કાયમી હોય, આટલા બધા દેવો, પુષ્પની વૃષ્ટિ, સુગંધિત મધમધુ વાતાવરણ થતું હોય, રંગોળીઓ થતી હોય, એ જોવા લોકો આવતા હોય એમ. પછી આકાશમાં દૂરધની આ બધા દુંદુભી એમના વાગતી સેવકો હોય. છે. પછી ચામરો, એમની આજુબાજુ ચામર ચામર દેવો ચામર લઈને એને આજુબાજુ દેવો નૃત્ય નહીં. કરતા હોય. હા દેવો પણ, ઇન્દ્ર મહારાજા પોતે પણ એમને એમ થાય, મન બધા ઇન્દ્રો લડે પોતપોતાની અંદર કે અમારે વિંજવા છે, અમારે વિંજવા છે, પ્રભુના અમે દાસ છીએ એવા ભાવથી વિંજવાના છીએ એમ. એટલે ઇન્દ્ર મહારાજા જે 32 લાખ વિમાનોનો માલિક હોય અને એ કોઈનો જો દાસ હોય તો એની સાથે જે લાખો દેવો આવ્યા છે તો એ લોકોને શું લાગે કે આ અમારા શેઠ, અમારા માલિક જો કોઈકને ચામર વીંજતા હોય તો પછી એ કેવો ગ્રેટ હશે. એટલે એ બધા દેવો સંવત્સરમાં ચૂપચાપ એ શું કે છે એ શું જણાવવા માંગે છે આપણને, એવી રીતે એકદમ સાંભળવા માટે તત્પર થાય છે એમ. પછી પ્રભુનું રૂપ જ એટલું બધું મનમોહક છે કે એને આપણે નરી આંખી નથી જોઈ શકતા. એટલે એમને જોવા માટે એમની પાછળ બાજુ ભામંડલમની રચના કરવામાં આવે છે. જે ભામંડલમના રચનાના કારણે આપણે એમને જોઈ શકીએ છીએ. એ રૂપ તો થોડું એ સંહરી લે, પોતાનું તેજ, રૂપની તેજ, પ્રભુનું તેજ તે જે છે. બધું છે એને સંહરી લે. પછીના 4 ગુણો છત્ર છે, 3 લોકના નાથ છે, છત્ર. એ 8 થયા. પછી સિંહાસન. એમનું જે સિંહાસન છે એ સુવર્ણ યુક્ત અને રત્ન યુક્ત બનેલું છે. અને એ સિંહાસન ઉપર જ્યારે બિરાજમાન થાય છે ત્યારે એ સિંહાસન જમીન ઉપર નથી ચાલતું, એટલે મીન્સ કે જમીનને અડતું નથી, પણ એ હવામાં અદ્ધર રહે છે અને એના ઉપર મારા અર્યંત પ્રભુ બિરાજમાન હોય છે. એ સિંહાસન અડેલું હોય, સમવસ્ત્રણ નીચેથી અડેલું ન હોય જમીન. સમવસ્ત્રણ છે એ અડેલું ન હોય, સિંહાસન તો અડેલું જ હોય. પછી બીજા 4 છેલ્લા 4 ગુણો. છેલ્લા 4 ગુણો આ 8 થયા. જે મૂળ ગુણો છે, પ્રભુના આત્માના મૂળ ગુણો છે. આ તો કેવળ જ્ઞાન થયું ને, પછી દેવોએ રચ્યું છે 8. પણ જે એમના મૂળ 4 જે છે જ્ઞાનાતિશય અને પૂજાતિશય, કે જ્ઞાન, એ જે પ્રભુમાં જ્ઞાન રહેલું છે એમની પૂજા
જગતના નાથની પૂજા એટલે તો એમના બધા જેવું ઇન્દ્ર ને જ્ઞાન બધા જ કરે કોઈની છે. પાસે નથી. કેવળ જ્ઞાન એ સૌથી પહેલું એમની અંદર હા જ આવે. આ જે શાસન સ્થાપાય ને એમાં સૌથી પહેલું એમની પાસે આવે, એટલે જ તો એ પ્રભુ સ્થાપના કરે. હા પછી એમની પાસે જ્ઞાન છે એવું કોઈની પાસે નથી, માટે બધા મનુષ્યો, તિર્યંચો, દેવો બધા એમને પૂજા કરે છે, એટલે પૂજાતી છે. ને પછી પ્રભુ હા દેશના આપે, એટલે એમના જેવા વચનો, એમની વાણીના ગુણ 35 કે દેવોને સમજાય પોતાની ભાષામાં, તિર્યંચોને પોતાની ભાષામાં સમજાય, એટલે વાણીના જે ગુણો છે, 1 યોજન સુધી પ્રભુની વાણી સંભળાય, મીઠી હોય, તો એ બધા ગુણોના કારણે પ્રભુનું એના પછીનો ગુણ છે વચનાતિશય, હા અને પૂજા અપાયા સ્ત્રી કહે છે પરમાર્થિશય. ને હાજી એના હાજી કારણે પૂજા સ્ત્રી પ્રભુની કહે છે ને. અંદર અપાય નથી, રાગ અને દ્વેષ નથી. તો અપાય નથી, હા અપાયનો અપગમ કર્યો, એટલે કે દૂર કર્યા રાગ દ્વેષ. તો એવી હા રીતે આ 4 મુખ્ય ગુણો છે. તો આવા ગુણો ધરાવનારના હું 12 સાથિયા કાઢું છું. તમે વર્તમાન તપની ઓળી કરતા હો, તમે વિષસ્થાનકજીની કરતા હો, ત્યારે પણ 12 ગુણોને યાદ કરવાના. એક ગુણ માટે એક લોગસ, એક સાથિયો, અને 4 ગતિ નથી જોઈતી. 12 વખત તમારે આ જ ભાવ કરવાનો છે. પછી તમે વિષસ્થાન કોઈ પણ કરો, એમાં અર્યંતજી આવશે એટલે તમને 12નું જ લાગશે ક્રિયા. તો 12ની કેમ? તો 12 ઘણા કરતા હોય સાથિયા વગેરે, પણ ગુણો ખબર ન હોય તો ન ચાલે. કારણ કે આ ગુણો મને પણ જોઈએ છે, અર્યંત થવું છે. મને પ્રભુ અર્યંત કેવી રીતે થયા? તો સવી જીવ કરું શાસન રસી ભાવ સાથે. તો મારે પણ મારી આજુબાજુ રહેલા સવી જીવ માટે ભાવના કરવી છે કે જલ્દીથી મોક્ષ મળે. એટલે આપણો વર્ગ શરૂ થાય ત્યારે આપણે પ્રાર્થના તો કરીએ ને કે ભલે આપણે બધાને આપી ન શકીએ, પણ આપણો ભાવ તો એ જ છે ને કે જલ્દીથી બધા જીવો મોક્ષમાં જાય. આવી ભાવના કરવાથી જ આપણી અંદર થોડું થોડું તીર્થંકર નામ કર્મ આપણને બંધાવાનું શરૂ થાય. કારણ કે સંકિત તો ઘણા જીવોને હોય, લાખો જીવને હોય, પણ આ ભાવના ઘણાની અંદર ન હોય. હું મારું કરી લઈશ, મારા સગાનું કરી લઈશ, મારી ફ્રેન્ડનું કરી લઈશ, પણ બીજા બધાનું નહીં જો. તો જે પ્રભુની પૂજા શા માટે કરીએ છીએ? કે પ્રભુને બધા જીવો માટે કરુણા હતી, અને મારે પણ થાય તો મારું જેટલું પોસિબલ હોય બધા જીવો માટે એવું કરું કે બધાને જલ્દીથી મોક્ષ મળે. તો આ ભાવના આપણને પ્રગટાવવાની છે સાથે સાથે.